ખેડા જિલ્લામાં જમીનોના વેપલા અટકવાનું નામ લઈ રહ્યા નથી. સમયાંતરે બોગસ દસ્તાવેજોના આધારે જમીનો ખરીદ વેચાણ થતી હોવાના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે તંત્રની નબળી કામગીરી ઉડીને આંખે વળગે એવી વધુ એક કામગીરી ખેડા જિલ્લાના નડિયાદ પાસેના ટુંડેલ ગામે જોવા મળી છે. જી હા, વસો તાલુકાના ટુંડેલ ગામે આવેલી સર્વે નંબર 626 વાળી જમીન કેટલાક ભેજાબાજ ઇસમો દ્વારા બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરી અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવી હતી. જે બાબતની જાણ પડોશી ખેતર માલિકને થતાં તેઓએ પહેલા વસો પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરી હતી, પરંતુ પોલીસ તરફથી કોઈ સહકાર ન મળતા છેવટે જિલ્લા તકરારી સમિતિમાં રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા તકરારી સમિતિમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાનવાળી એસઆઈટીમાં કેસ ચાલી જતા બોગસ ડોક્યુમેન્ટના આધારે રજિસ્ટર દસ્તાવેજ થયા હોવાનું પુરવાર થયું હતું, જેથી નડિયાદ સબ રજિસ્ટ્રારને જવાબદારો સામે સંબંધિત પુરાવા સાથે પોલીસ ફરિયાદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જો કે તારીખ 9 જૂનના રોજ આ હુકમ કરવામાં આવ્યો હોવા છતાં 1 મહિના બાદ પણ વસો પોલીસ સ્ટેશનમાં આ મામલે કોઈ જ ફરિયાદ નોંધાઈ નથી, જે બાબત સ્પષ્ટ કરે છે કે સબ રજિસ્ટ્રારને આ ફરિયાદ દાખલ કરવામાં કોઈ રસ નથી. આટલું જ નહીં, અરજદાર દ્વારા જમીન તકેદારી સમિતિમાં રજૂઆત કરી તે પહેલા વસો પોલીસ સ્ટેશનમાં અનેક ધક્કા ખાધા હતા, પરંતુ પોલીસે તે સમયે પણ ફરિયાદ લેવામાં રસ દાખવ્યો ન હતો, જેને લઈ હવે ફરિયાદ નોંધાશે પછી પોલીસ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. આ લગભગ અમે 50 વર્ષથી અમે ખેતી કરીએ છીએ. 626 4 નંબર અમારો છે. આ 3 નંબરમાં અમને જાણ મુજબ આ દસ્તાવેજ ખોટો કરેલો છે. આધાર કાર્ડ, પાન કાર્ડ બધું ખોટું છે. આખો દસ્તાવેજ જ ખોટો છે. એની અંદર નોમ મળતા હતા, મરણ દાખલા ખોટા છે. 626 3 નંબરમાં ટોટલ બધું ખોટું છે. એને દસ્તાવેજ કરીને બારોબાર બીજાને વેચે અને એમને ભાઈ બીજાને વેચે છે. એમાં 3 દસ્તાવેજ થયેલા છે. અને એમાં પેઢીનામું, આધાર કાર્ડ, મરણના દાખલા વત્તા એની અંદર ફોટા, જીવતા માણસના ફોટા છે અને માણસ જે પાટીદાર હતા એના પરમાર કરાયેલા છે. અને આનો અમને ખાસ એ નોંધ છે કે અમારે આ જે વિડીયો દસ્તાવેજ કર્યો એનો વિડીયોગ્રાફી નહીં જોવે છે, કયા સાક્ષી હતા, કયા માણસો હતા ઊભા રહેલા, એટલે આખો દસ્તાવેજ જ ખોટો બતાવેલો છે. અને એની નોંધોને આ બધી પડી કઈ રીતે? જે માણસનું મરણ થયા પહેલાં નોમ જાહેર થયેલું હોય જન્મ પહેલાં, એ કઈ આધારે આવે? 1951માં જે ભાઈનું નામ બોલે છે અને 62માં એમનો જન્મ થયો, તો નામ કયા આધારે આવે? જે નામ છે તે રામાભાઈ દેસાઈભાઈનું, એમનો જન્મ 62માં છે અને 51ની સાલમાં નામ બોલે છે, એ કયા આધારે બોલે છે? એને એ આધારે એમણે પાવર એટેર્ની કરાયેલી છે. પાવર એટેર્ની પેઢીનામું બધું ખોટું કરાયેલું છે. અમે પોલીસ સ્ટેશને ગયા પહેલાં જ અમને જાણ થઈ કે આ બધું કાપવા આવ્યા હતા વારને બધું, તો અમને જાણ થઈ એટલે અમે પછી પોલીસ સ્ટેશન ગયા. અમને પોલીસ સ્ટેશનથી 25-30 વાર બોલાયા, અરજદારને 25-30 વાર બોલાયા, પણ એમને કોઈને ફરિયાદીને કોઈને બોલાયા નહીં. વસો પોલીસ સ્ટેશનમાં. પછી અમે ફરી અહીંથી થાકી ગયા. થાકીને પછી અમે સીટમાં મૂક્યું. સીટમાં આજે મહિનો થવા આવ્યો, એનો કોઈ જવાબ નહીં, એની કોઈ એફઆરઆઈ નહીં, ખાલી કાગળ એક બતાવ્યું છે કે આ તમને આ થશે. થશે એટલે બધું પુરાવા નષ્ટ થાય પછી થશે. છેલ્લે ઓર્ડર એવો આવ્યો છે કે આધાર કાર્ડ ને પાન કાર્ડ, ફોટા બધું ખોટું દસ્તાવેજ જણાવેલું છે અને સબ રજિસ્ટરને ફરિયાદ કરવાની કહેલી છે. 9 તારીખે નાખેલો છે, મને 17 તારીખે મળ્યો. આજે 17 તારીખને આજે 8 તારીખ થઈ. રજિસ્ટ્રાર ફરિયાદ જ નહીં કરતા? કશું ફરિયાદ જ કરી હતો. આધાર માણસ ફરે છે, એમને ખોટા દસ્તાવેજ નહીં કરીને ફરે છે. આધાર કાર્ડ ખોટું છે, બધા ફરતા છે. પછી અમે બધી ફરિયાદ કરી, પોલીસ સ્ટેશન કરી, મામલતદારમાં ગયા, કલેક્ટરમાં ગયા, તો કોઈ જગ્યામાં રિસ્પોન્સ ના મળ્યો. છેલ્લે સીટમાં પણ મૂક્યું અને સીટમાં આ રિસ્પોન્સ જે મળ્યો, પણ હજી અમે બી મહિનો થઈ ગયો તો કોઈ પણ કાર્યવાહી આગળ કરી નથી. સીટમાં કોમાં આવ્યો કે ભાઈ તમારે પોલીસ સ્ટેશન જઈ અને ફરિયાદ નોંધાવી સબ રજિસ્ટર હજુ નોંધાવી નથી. 1 મહિનો થયો છે, કોઈ જાતનું જાણ મળી નથી. આ કયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે અને તમે પોલીસ સ્ટેશન ગયા, તમને શું રિસ્પોન્સ મળ્યો? આ વસો પોલીસ સ્ટેશનમાં આવે છે અને અમને 3 થી 4 મહિના
દર ત્રીજે દિવસ અમને પોલીસ સ્ટેશન બોલાયા. બસ આવો જાઓ બેસો કલાક અને કાઢી મૂકે. બીજું કોઈ અમે કર્યું નથી, કશું જ કર્યું નથી, ખાલી ગોગોરો ફર્યા છે 3 મહિના સુધી. અમારું આ 3 વર્ષ પહેલા અમે વસો ગયેલા અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયેલા. શું બાબત? આ આશિષભાઈનું અહીં જોડે જમીન છે એમની, આ એમનો ખરાબ હતો અહીંયા આગળ જોડે. હો તે અમે અમને ખબર નથી કે એમનું છે, તલાવડી જ છે પહેલેથી. તે અમે ત્યાં ગયા વસો તો કે તમારું શું શું કાંઈ તમારું કશું નામ આધાર છે કે? તે અમારી ફરિયાદ આપેલી, અમારી ફરિયાદનો કોઈ અમલ નહીં કર્યો અમને. તમને એ વખતે શું કીધું હતું પોલીસ સ્ટેશનમાંથી? કે અમે તો પહેલાંથી તલાવડી જ છે ને, અમને ખબર છે, નાનપણથી અમને ખબર છે કે અહીં તલાવડી છે, કોઈની અહીં જમીન છે નહીં. ખોટા દસ્તાવેજ આલે, અમને ખોટા પેઢીનો બનાવ્યો. તમે ત્યાં પોલીસ સ્ટેશનમાં ગયા ફરિયાદ કરવા, તમને શું કીધું? અમને કહ્યું તમારું કશું નહીં અહીં આગળ કે તમે કયા આધારે કરો કે તમે ઉપર જેલમાં જાવ કે એમ કહેલું અમને. કાઢી મૂકે? હા, પછી અમને કાઢી મળ્યા, ફરિયાદનું કોઈ પેલે ના કર્યું, અમલ કર્યો.